કેમ કે એ દુર્ગંધ મારે છે, એ ખાવા લાયક નથી રહ્યું. તો ક્યારેય તમારી પ્રજાને, તમારા દીકરી દીકરાને એવી સંપત્તિ વારસામાં ના આપતા કે જે અનિતિથી ભેગી કરી છે. નહીં પતે, ક્યારેય ન પતવાની. સમજાય છે? પછી આપણે કહેવાય કે અમે જે તે સમયે આ હતું નતા એને આમ, પણ તું આગળ વિચારે કે ત્યાં કંઈક આવું જ કરીને આવું ભેગું કર્યું હતું ને એ જતું રહ્યું. બીજું કઈ છે પરમાત્મા ઉપરનો ભરોસો તો શું હોય? ભરોસો આ ભરોસાના કઈ પ્રમાણ ના હોય. પણ જો ખેડૂતનો દીકરો હોય અને જ્યારે વાવણીનો ટાઈમ આવે આમ મોટી રાખી એને ખબર ના હોય, વાવણી કરતો હોય ને વાવેતર તો આમ રાખી દાણા અંદર પડતા હોય વાવણીમાં, અને એ અંદર જમીનમાં જે દાણો આડો પડે ઊભો પડે, પણ એને તો ઠાકરના ભરોસે વાયુ હોય. અને કદાચ એ પહેલી મહિના થાય ને તો એક કણના કુતરે 17 કણ આપે છે. રાખે છે બધા તો તમને મન ભરોસો નથી એટલે બધે હળિયું કાઢી છે. બાપુને મળી લેવું છે. બાપુ જો માથે હમણાં પેલા ફોન આવ્યા હતા, અત્યારે તો વેકેશન છે એટલે શાંતિ છે. નકર તરત કે માથે હાથ મૂકો, ભણવામાં બહુ નથી તો મારા સારો અધિકારી ના બને જો મારા આશીર્વાદ લાગતા. ઘણા એવા બીમાર હોય, બાપુ હાથ મૂકો ના કેન્સર તો હારી હોસ્પિટલના ડાક્ટર વચ્ચે ના બે ઉતરો એમ્બ્યુલન્સમાં હાથ મૂકીને કરી લે. જે થતું હોય એ થાય. કર્મ સારા કરજો. પરમાત્મા પાસે ક્યારેય માંગવાની જરૂર નથી. પરમાત્મા આપણને આપવા આવવું છે. ખોટું બોલું છું? અને જો તમારો આત્મા રાજી હોય, તમને કઈ ભગવાન દિશા હું માનું છું, ઘણા કેમ જોડાવા જાઓ તમને કેમ તમે આ પૂજો એ માતાજી તમારા હાચા છે જ નહીં આવું કે ક્યાં નથી કહેતા તમારા હાચા કુળદેવી આ બીજે જાઓ બીજું કાઢો તમારા તળમાં મેળવી છે. હવે તળ જ ન રહેવા દીધા શું મેળવી? બીજું મને મગજમાં એ નથી આવતું કે ઘણા એવા આમાં છે, હું બધો વિરોધ નથી કરતો, પણ હું નથી કરતો એટલે બોલી કે તમને આખું લેખ લખી નાખો કે તમારે ઉપર બહુ મહેનત કરેલું છે, આટલું વાળવું પડશે, ના 4 રસ્તા ગામના લાખો પાણીમાં મૂકવા જવાનું આવું કહેતો ને. તો ખરેખર જો એ ભૂત પલિત હોય, તમે એના ભાગનું વારી મૂક્યું હોય તો એક દાખલો મને એવો આપો કે તમે એ પોટલું જાપે કે મહાણિયામાં મૂક્યું અને એ ભૂતે છોડીમાંથી મોટી કે જવાનું ખાધું હોય છે ક્યાં? અને એ ભૂતને ના ખબર પડે આપણા ઘરે લોકોના ઘરે પ્રોગ્રામ સમાનામાં આવે તો કહેવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કદાચ હું માનું છું કે માનો એવું નથી કહેતો, પણ અત્ર તત્ર ને સર્વત્ર હું મારા હૃદયથી એક જ માનું છું, ભોળો નાથ છે. જે પેલું કહે છે ને આપણને કોઈ ગામમાં હાલવા ના દેતો હોય, કોકની પાસે ભલામણ કરી અને એનો ફોન આવે કે આ મારો માણસ છે હવે કંદરતા નહીં, એમ આપણું ભૂત ફરી ગમે એવું હોય અને ભોળાનાથ ને આપણી પ્રાર્થના જેથી નીનો ફોન થઈ જાય ને એટલે કોઈની તાકાત નથી ઉંદરામાં પાવું નથી.